સૌથી પહેલાં અહીંયા હું એક શંકુ દોરી દઉં. ચાલો, તો આ એક શંકુ દોરી દીધો છે અમે. તળિયું થોડું ઠીક નથી દોરાયું, પણ ચલાવી લેજો. હવે અહીંયા પહેલાં આપ્યું છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે 300 ને વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 308 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, ક્ષેત્રફળ આપણને આપી દીધું 308 સેન્ટીમીટર સ્ક્વેર. નત્રાસી ઊંચાઈ એટલે કે એલ આપણને આપી છે 14 સેન્ટીમીટર. તો હવે સૌથી પહેલાં આપણને શું શોધવાનું કહ્યું છે? અહીંયા તો સૌથી પહેલાં લખી દઉં આ એલ એટલે કે ત્રાસી ઊંચાઈ આપણને આપી છે 14 સેન્ટીમીટર. અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટી એટલે કે આ જે હું યલો કલરથી જે હાઇલાઇટ કરું છું તે ભાગ વક્ર સપાટી. બરાબર, આ થઈ ગઈ વક્ર સપાટી. એનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 308 સેન્ટીમીટર. હવે આપણને પૂછ્યું છે કે પાયાની ત્રિજ્યા. આ પાયો છે, શંકુનો પાયો. પાયાની ત્રિજ્યા, આ જે વર્તુળાકાર જે ભાગ છે એની આ ત્રિજ્યા જે છે આર, બરાબર, એ આપણે શોધવાની છે. તો સૌથી પહેલાં પાયાની ત્રિજ્યા આપણે શોધવાની છે. તો સૌથી પહેલાં તો શરૂઆત કરીએ પાયાની ત્રિજ્યા શોધવાનો. નંબર 1. ઓકે, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે. તો અહીંયા હું લખી દઉં છું. હવે આની નીચે આપણે શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર લખીશું પાઈ આર એલ. તો પાઈ આર એલ બરાબર આપણને કેટલા મળે? 308. બરાબર, અહીંયા આપણને કેટલા મળશે? 308. ઓકે, તો પાઈ આર એલ બરાબર 308 થયું. તો પાઈની કિંમત આપણને ખબર છે. હવે પાઈની કિંમત આપણને ખબર છે, આરની કિંમત નથી ખબર. આર આપણે શોધવાની છે અને આપણને એલની કિંમત પણ ખબર છે. તો આ એક સમીકરણ જેવું થઈ ગયું. હવે જ્યારે આપણે આને ઉકેલીશું ત્યારે આપણને આર મળી જશે. તો સૌથી પહેલાં હું અહીંયા બધાની કિંમત મૂકી દઉં. પાઈની કિંમત થાય 22/7. આર આપણે શોધવાનો છે. એલ આપણને આપેલી છે 14 સેન્ટીમીટર. આ થઈ ગયું 308. બરાબર, હવે હું આર એટલે કે ત્રિજ્યાને હું સૂત્ર કરતાં બનાવું તો 308 ત્યાંના ત્યાં જ રહેશે. હવે અહીંયા જે છેદમાં છે 7, અહીંયા ઉપર અંશમાં આવી જશે. તો 308 ગુણ્યા 7 થઈ જશે. ભાગાકાર છે તો ગુણાકાર, અને જે અંશમાં છે એ છેદમાં આવી જશે. તો 22 બરાબરની આ બાજુ આવશે તો છેદમાં આવી જશે, અને 14 પણ છેદમાં આવી જશે. આ જેટલી પણ વસ્તુઓ અંશમાં હતી એ છેદમાં આવી ગઈ. તો હવે આપણે આનું સાદું રૂપ આપીશું. તો આર બરાબર, તો સાદું રૂપ આપશું તો 7 એ આના વડે ભગાઈ જશે. બરાબર, હવે હું અહીંયા જોઈશ કે 308ને 22 વડે ભાગી શકાય કે નહીં. 308ને જો 22 વડે ભગાય તો હું ભાગી કાઢીશ. ઓકે, તો અહીંયા તમે 308ને 22 વડે ભાગી શકો છો અને અહીંયા આવશે 14. તો અહીંયા સીધી રીતે જવાબ આવી જાય છે 7. બરાબર છે, તો આર બરાબર થશે 7 સેન્ટીમીટર. આમ આપણને આ જે શંકુનો જે પાયાની જે ત્રિજ્યા હતી, શંકુના પાયાની ત્રિજ્યા આપણને મળી 7. ઓકે, તો હવે નંબર 2 આપણે શોધવાનું છે કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો હું અહીંયા ડાયરેક્ટ સૂત્ર લખીશ કે કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કે થયું પૃષ્ઠફળ. તો જેમાં આવી ગયું વક્ર સપાટી એટલે કે પાઈ આર એલ વત્તા જે તળિયાનું જે વર્તુળ છે, તળિયામાં જે વર્તુળ છે, બરાબર, તો આને સામાન્ય રીતે આપણે આવું લખી શકીએ, પાઈ આરને જો કોમન કાઢીએ તો એલ વત્તા આર.
તો આ થઈ ગયું સામાન્ય સૂત્ર. હવે આપણે અહીંયા કિંમતો મૂકી દઈશું. પાઈની કિંમત આવશે 22/7 ગુણ્યા આર આપણે જે શોધી તે 7 સેન્ટીમીટર. એલ આપણને ઓલરેડી આપેલી છે 14 સેન્ટીમીટર. એલ એટલે કે ત્રાસી ઊંચાઈ વત્તા આર આપણે હમણાં જ શોધ્યું તે 7 બરાબર. હવે આપણે આનું સાદું રૂપ આપીશું બરાબર. તો 22/7 અને ગુણ્યા 7 તો આ 7 અને આ 7 ઉડી જશે. તો અહીંયા રહેશે ખાલી 22 ગુણ્યા હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો 14 + 7 તો આ થશે 21. તો હવે 22 ને 21 જોડે ગુણાકાર કરશું તો આપણને સીધો જવાબ મળી જશે. તો અહીંયા એપ્રોક્સિમેટ અહીંયા લગભગ 462 જવાબ આવે છે. હું ડાયરેક્ટ જવાબ લખ્યો છે, ગુણાકાર કર્યો નથી. ગુણાકાર કરીને જોઈ લઈએ. તો જ્યારે આપણે 22 × 21નો ગુણાકાર કરશું તો આપણને જવાબ મળશે 462 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ થઈ ગયું શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો આ રીતે આપણે ત્રીજા નંબરનો દાખલો ગણી શકીએ.